શિયાળામાં ગરમા ગરમ ચાઇનીઝ મળી જાય તો મજા જ આવી જાય. તો આજે આપણે બનાવશું ફ્રાઈડ રાઈસ અને સૂપ. તો ફ્રાઈડ રાઈસની રેસીપી આજે આપીશ અને સૂપની કાલે. તો અહીંયા મેં કઢાઈ મૂકી દીધી છે, અદરક અને લસણ કટ કરીને તળાવા મૂકી દીધું છે. થઈ ગયું થોડું એટલે લીલા મરચાં નાખી દીધા છે અને પછી નાખી દીધી છે એક ડુંગળી ઝીણા પીસમાં કટ કરીને. બધું સારી રીતે ફ્રાય થઈ જાય એટલે નાખી દીધા છે વેજીટેબલ્સ. તો સૌથી પહેલાં નાખી દીધા છે ગાજર, કારણ કે એને ફ્રાય થવામાં થોડી વાર લાગે છે. પછી નાખી દીધા કેપ્સિકમ એટલે કે શિમલા મરચું, એને પણ થોડીક વાર ફ્રાય કરી દીધું. થોડીક વાર ફ્રાય થઈ ગયું એટલે પછી એમાં એડ કરી દીધી મીઠું અને કોબી. તો કોબીને ઝીણી ઝીણી કટ કરી લીધી હતી, કેમ કે કોબીને થતાં જરા પણ વાર નથી લાગતી, ફટાફટ થઈ જાય છે એટલે એને લાસ્ટમાં નાખી હતી. ચાઇનીઝમાં વેજીટેબલ કટ કરવામાં જ વધારે વાર લાગે છે. તો બધા વેજીટેબલ્સ ફ્રાય થઈ ગયા એટલે એની અંદર રાખી દીધા બોઇલ્ડ રાઈસ અને સારી રીતે મિક્સ કરી દીધું. પછી આપણે હવે આની અંદર નાખી દઈશું કાળા મરીનો ભૂક્કો, ચીલી સોસ આપ આપના એકોર્ડિંગ નાખી શકો છો, સોયા સોસ, શેઝવાન ચટણી. આ બધું સારી રીતે મિક્સ કરી દઈશું. સારી રીતે મિક્સ થઈ જાય એટલે નાખી દઈશું એની અંદર વિનેગર. વિનેગર આપણે લાસ્ટમાં નાખશું. પહેલાં બધા મસાલા જે બધા સોસીસ છે, વેજીટેબલ્સ છે, એ બધાને સારી રીતે ફ્રાય કરી લઈશું. પછી નાખી દઈશું વિનેગર. રેસીપી અગર આપને પસંદ આવતી હોય તો આપ લાઈક અને શેર કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો. બધું સરસ રીતે થઈ ગયું એટલે નાખી દીધા સ્પ્રિંગ ઓનિયન એટલે લીલા કાંદા અને સારી રીતે બધું મિક્સ કરી દીધું. આ આપણું ટેસ્ટી એવું ફ્રાઈડ રાઈસ રેડી છે. રેસીપી અહીંયા સુધી જોવા માટે તમારો આભાર.